ઉત્તરાખંડના દેહરાદૂનમાં ભારે વરસાદ જેમાં જાખના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ઋષિકેશ અને દેહરાદૂન હાઈવેનો રસ્તો પણ તૂટી ચૂક્યો છે। પૂર આવતાની સાથે જ લોકોના ઘર અને જે મંદિરો છે તેની અંદર પણ હવે પાણી પ્રવેશી ચૂક્યા છે। દેહરાદૂનમાં જાણે વાદળ ફાટ્યું હોય તેવી ઘટના અને તેને કારણે અનેક નદીઓનું રૌદ્ર સ્વરૂપ, જેમાં આ નદી વહેતાની સાથે જ રહેણાંક વિસ્તારોમાં તેનું પાણી ફરી વળ્યું છે અને અનેક જે મંદિરો છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। જે વિસ્તારો રહેણાંક છે તેની અંદર પણ પાણી પ્રવેશી ચૂક્યા છે। આ તસવીરો સામે આવી રહી છે જે સ્પષ્ટપણે દર્શાવી રહી છે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ ચૂકી છે। તો જાખન નદીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે। ઉત્તરાખંડના દેહરાદૂનની આ તસવીરો સ્પષ્ટપણે સાબિતી કરી રહી છે, જેમાં જોઈ શકાય છે કે મંદિર પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। જેસીબી મશીન્સ લગાવી અને પાણી નિકાલની તજવીજ છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ નદીઓ જાણે ગાંડી તૂર બની હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ત્યાં જે વસવાટ કરતા લોકો છે, સ્થાનિક રહેણાંક કરતા લોકો છે, તે પણ અત્યારે ભારે હાલાકીનો સામનો કરતા નજરે પડે છે।